જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું દેશ મિની વ્લોગમાં। તો આજ હતા મારા મામા છોકરાના ઘર। તો જો આપણે સવારમાં પગી ગયા છીએ રસોડે। કામ તો બધું કરવું પડે। જો આમ તો આપણે મરચાં પીલવાના હતા, મરચાં અને આદુની ગ્રેવી ને એ બધું કરવાનું હતું। જો અમારે મોટો અને બધા મરચાં ઓલા કરે છે। બીજું બધું તો કામ થઈ ગયું હતું, ખાલી દાળ ને બધું વઘારવાનું હતું, ખમણ ને દાળ ને। જો અમે રોટલીનો લોટ બંધાય છે। જો અમારા શેઠ દિલીપભાઈ, એની પણ યુટ્યુબ ચેનલ છે જય ખોડિયાર, તો તમે વિડીયો જોજો એના તે। જો મરચાંનું કામકાજ હાલે છે। મશીનમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે થોડીક વાર લાગી ગઈ। જો અમારા આમ ધકેલવા પડે ને તો જ પીલાય કે નહીં। જો અમારા લાલજીભાઈ આવું બધું હતું। તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને આગળ બધો વિડીયો બતાવીશ। ડીઝેનું બધું રાખેલું હતું। જો હજી તો મરચાં ચાલુ હતા, કારણ કે લાટ પીલવાના હતા એટલે વાર તો લાગે। જો આમ બે ત્રણ મરચાં અંદર નાખતા હતા, કારણ કે લાટ બધા તો ક્યારે હાલે નહીં કાંઈ। જો મરચાં પેલા ગયા પછી આપણે વેઠવા માટે ખાડો ગાળવાનો હતો। જો અમારા મેહુલભાઈ ખાડો ગાળવા માંડ્યા છે। આ બધું કરવું તો પડે। જો પાણીના કેન ને આવી ગયું હતું, પછી આપણે તૈયાર થઈને જવાનું હતું ગામમાં। તો આપણે નીકળી ગયા છીએ ગામ બાજુ, કારણ કે ડીજે હતું। તો આપણે નીકળી ગયા છીએ। એ બધા તો ગામમાં પગ્યા હતા, આપણે થોડુંક મોડું થઈ ગયું। કારણ કે માનવને નિશાળે ગયેલા હતા, તો એને લેવા જવાનું હતું, પેપર ચાલુ હતા એટલે। એકલા તો કેમ હાલીને આવે, એટલે આપણે એની વાટે હતા। તો ફાઇનલી મિત્રો આપણે ગામમાં પગી ગયા। તો ગામમાં તો જો રાસ ચોકમાં રાસ ને બધું લેવાનું ચાલુ હતું। આપણે રાસ લેવા નતા ગયા, કારણ કે આપણે મોડું થઈ ગયું એટલે પછી ગયા નહીં અંદર, કારણ કે ગીત પૂરું થવા એવું હતું। જો આમ ગલાલ બલાલ બધું નાખ્યા, કંઈ ઘટે નહીં। તમે કંઈક આવું કરો છે તો કરતા દેશો તો કોમેન્ટ કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પહેલી વાર આવ્યા તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો। ગુજરાતી તરીકે સપોર્ટ કરજો। માતાજીના મઢે જવાનું હતું લટ લેવા માટે। રાસ લઈ લીધો પછી જવા આમ ડીજે ધીમે ધીમે જવા દીધો, કારણ કે લટ લેવા જવાનું હતું એટલે મોડું થતું હતું। પછી પાછા બધાને જમાડવાના હોય એટલે બહુ રાસ લઈને એવું બધું લેવાય નહીં, નકર પાછું મોડું થઈ જાય। પછી ધીમે ધીમે નીકળી ગયા બધા। જો આમ ગલાલની તો કેમ સમાટી બોલતી હતી, 2 ઠેલી લાવ્યા હતા ગલાલ તો। જો આવી રીતના બધું હતું।
તો જો મિત્રો ફાઇનલી આપણે મઢે પહોંચી ગયા છીએ. ડટ લેવાની તૈયારી છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય માતાજી.